આગળ ટોલ નાકું આવે છે તો અહીંયા ઓનલાઈન તરત ફટાફટ ફાસ્ટેગની તૈયારી થઈ રહી છે. ગાડી માટે ફાસ્ટેગ લેવાય છે. ફાસ્ટેગ બનાવો માત્ર 5 મિનિટમાં. એ પહેલાં અહીંયા આ લોકો 5 મિનિટમાં તમને ફાસ્ટેગ બનાવી આપશે તમારી ગાડીનો. એના માટે આરસી બુક જરૂરી છે. બની ગયું ભાઈ ફાસ્ટેગ? ગાડીનું ફાસ્ટેગ બની ગયું ઓનલાઈન? તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સામખિયાળી અને સવારે વહેલા નીકળ્યા હતા તો જરા ભૂખ લાગી છે તો થોડો નાસ્તા પાણી કરી લઈએ, પછી આપણો પ્રવાસ આગળ વધારીએ. સામખિયાળી ભચાઉ હાઈવે. તો ભાઈ અહીંયાથી આપણે હવે ડાબી સાઈડ સીમમાં જે રસ્તો જાય છે ત્યાં વળવાનું છે. અને માતાજીનું મંદિર કબરાઉથી 2 કિલોમીટર અંદર સીમમાં આવેલ છે. આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તો ભાઈ મંદિરની અંદર વિડીયો શૂટિંગ કે ફોટા પાડવાની મનાઈ છે, તો મળીએ છીએ માતાજીના દર્શન કર્યા પછી. તો ભાઈ આપણી ટીમે બધાએ માતાજીના દર્શન કરી લીધા છે. રવિવાર અને મંગળવાર ભક્તોની ભીડ વધારે હોય છે, પરંતુ અમે લોકો આજે સોમવારના આવ્યા છીએ તો ભીડ થોડી ઓછી છે.
તો ચાલો જાણીએ માતાજીના ઇતિહાસ વિશે. મા મોગલ ચારણના કુળદેવી છે. ચારણ એટલે માલધારી. માલધારી પહેલાના જમાનામાં જ્યારે માલઢોર માટે ખડ પાણીની શોધમાં નીકળતા ત્યારે તેઓ તેમના માતાજી એટલે કે કુળદેવીને તેમની સાથે પાવડીમાં સાથે લઈ અને જતા હતા. એટલે જ્યાં આશરો મળે ત્યાં પડાવ નાખી ગુજરાન ચલાવતા અને માતાજીની સ્થાપના કરી સેવા પૂજા કરતા. ત્યારે આ જગ્યા ઉપર પણ માતાજીની સ્થાપના કરેલ હતી. મા મોગલના અત્યારના મહંત અને પૂજારી ચારણ ઋષિના કહેવા પ્રમાણે તેઓ આ જગ્યા ઉપર ખેતરમાં મજૂરી કામ માટે આવેલ હતા અને અહીંયા મજૂરી કરતા હતા. ત્યારે માતાજીએ પરચો આપી અને માતાજીને જાગૃત કરવાની વાત કરેલી. ત્યારે બાપુએ 1.25 કિલો લાપસીનો નૈવેદ્ય કરી અને લોકોને પ્રસાદી રૂપે જમાડતા. પ્રસાદ આપે છે એ શેના માટે આપે છે, કઈ રીતે એનો યુઝ કરવાનો, શું છે, શેના માટેનો? શું કે કોને નડકતો હોય તો કોને છોકરા થતા હોય કાંઈ પણ હોય ઘરમાં તકલીફ હોય એના માટે છે. એમાં 25 વાર પાણી પીવાનું. બરાબર, દિવસમાં 25 વાર પીવાનું. બધાના દુઃખ દર્દ બધા દૂર થઈ જાય. માતાજીને આસ્થા રાખી બાકી હા, એ તો માતાજી પર શ્રદ્ધા પેલા જાય. પાણી શું કે મંત્રાવી આપે તમને ભગવતી રાખે. બરાબર. હા. ઘણી બધાને થઈ ગયું છે. નથી એક ભાઈને છોકરા નતા આવી ગયા, 3 છોકરા હતા. 3 છોકરા. હા. 2 દીકરી ને 1 દીકરો. 2 દીકરી ને 1 દીકરો. બરાબર. હા, સારું. શું નામ તમારું? આનંદભાઈ. મંગળવાર અને રવિવારે એમ કે ટ્રાફિક જાજુ, એનું કારણ શું? આવે બાપુ બીજું કઈ જોવે કરે કે મંગળવાર રવિવાર એવું જ છે? બંધ કરી નાખ્યું. બંધ કરી નાખ્યું. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મળતી રહે નવી અપડેટ. તો મળીએ છીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર.